હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ચાલુ કરીશું 11th સાયન્સ ચેપ્ટર 3 તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તેની અંદર જોઈશું શિલ્ડિંગ અસર. ચલો, શિલ્ડિંગ અસર નોટ ડાઉન કરજો. હા, ચાલો. તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કે આવરિત કરે છે. આ અસરને શિલ્ડિંગ અસર કહે છે. જો તત્વમાં અંદરની કક્ષામાં, જે અંદરની કક્ષા હોય ને એની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર હોય અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી આ કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન આ બેની વચ્ચે આવેલું હોવાથી, બરાબર, આ બેની વચ્ચે આવેલ હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરે છે. બરાબર, આ સંયોજકતા ઇલેક્ટ્રોનને આ ખરું ને, આ કેન્દ્ર ખરું એનાથી પરિરક્ષિત કરે. બરાબર, આવું ઇલેક્ટ્રોન જે વચ્ચે આવેલું ખરું એને શું કરે? રક્ષણ કરે. પરિરક્ષિત એટલે કે રક્ષણ કરે, અથવા આમ આવરી લીધું આ ઇલેક્ટ્રોને આને આવરી લીધું સંયોજકતા ઇલેક્ટ્રોને, એટલે આવા કેન્દ્રવાળું જઈ શકે નહીં. અહીં આગળ દિવાલ આવી ગઈ, આને આખું રક્ષણ કરી લીધું. તો આને શું કહેવાય? શિલ્ડિંગ અસર. આગળ શિલ્ડિંગ અસરની અસરકારકતા ત્યારે વધારે હોય છે જ્યારે પરમાણુની આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય છે. જો શિલ્ડિંગ અસરની અસરકારકતા એટલે કે આ શિલ્ડિંગ અસર ખરો એની અસરકારકતા એટલે કે મજબૂત ક્યારે હોય? ત્યારે વધારે હોય છે જ્યારે પરમાણુની આંતરિક કક્ષાઓ કે અંદરની કક્ષાઓ જે હોય ને કેવી સંપૂર્ણ ભરાયેલી હોય. બરાબર, કોઈ બી બાકી હોય નહીં, ત્યારે કેવું હોય? શિલ્ડિંગ અસર મજબૂત હોય. બરાબર, અસરકારક હોય. આગળ જેમાં બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન અને અંદરની કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય છે. બરાબર, અંદરની બધી ભરેલી હોય, જ્યારે બહારની કેટલી હોય? એક જ ભરાયેલી હોય. બરાબર, આની અંદર કેવું? અંદરની સંપૂર્ણ ભરેલી હોય, જ્યારે બહાર એક જ ભરાયેલી હોય. બરાબર, ચલો આગળ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં વધારો કરે છે.
અથવા થાય છે. જો આવર્તમાં ડાબી બાજુથી આમ જમણી તરફ જતાં શું થાય? તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય. ડાબેથી જમણી તરફ જઈએ એમ મૂલ્યોમાં વધારો થાય, કારણ કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન એક જ મુખ્ય શક્તિ સ્તરમાં ઉમેરાતો જાય છે. જો આવર્તમાં ડાબેથી જમણી તરફ જતાં ઇલેક્ટ્રોન એક જ હોય ને, એક જ મુખ્ય શક્તિ સ્તરમાં કેવું થાય? ઉમેરાતો જાય. ડાબેથી જેમ જમણે જઈએ એમ એક જ મુખ્ય શક્તિ સ્તરમાં એક ઉમેરાતો જાય છે. બરાબર. હવે આગળ આંતરિક ભરાયેલી કક્ષા દ્વારા શિલ્ડિંગ અસરમાં વધારો થતો નથી. બરાબર. અંદરની ભરાયેલી હોય ને કક્ષાઓ, એના દ્વારા શક્તિ સ્તરમાં વધારો થાય નહીં. તો શેના દ્વારા થાય જોઈએ? તેથી કેન્દ્ર દ્વારા બાહ્યતમ ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ શિલ્ડિંગ અસર કરતાં વધી જાય છે. જો અંદર ભરાયેલી હોય તેનાથી કંઈ ફરક પડે નહીં. હવે શું થયું? બહાર જે હતું ને એનું આકર્ષણ વધી ગયું, તેથી શિલ્ડિંગ આ જે અંદરની હતી ને એના કરતાં બહારનું વધી ગયું. બરાબર. અંદરનું છે એના કરતાં બહારનું વધી ગયું. હવે આગળ જોઈએ. તેથી હવે બહારનું વધી ગયું ને એટલે એના માટે તેથી બાહ્યતમ ઇલેક્ટ્રોન મજબૂતાઈથી બંધાયેલો રહે છે. બરાબર. અંદર કરતાં બહારનું વધી ગયું ને એટલે આ અંદરવાળો ખરો ને બહારવાળાને કશું કરી શકે નહીં. એટલે આ કેવો થઈ ગયો? મજબૂત. હવે આ છે પાત્રો ને આ છે જાળીઓ. બરાબર. હવે આવો આને હલાવે તો હલી શકે નહીં. આ કેવો છે? મજબૂત છે. જ્યારે આવો આને હલાવી દે તો આ પડી જાય. તો આને આવવો આને કંઈ કરી શકે નહીં. આ કેવો છે? મજબૂત છે. બરાબર. એમ કહેવા માંગે. આગળ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. બરાબર. ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય? ઘટે. કારણ કે દેખો હવે કેમ? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શિલ્ડિંગ અસર વધતી જાય છે. જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શિલ્ડિંગ અસર શું થાય? વધતી જાય છે. અને તેથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે.
બરાબર. જો હવે આ જે અંદરનો હતો ને આ બહારનો હતો, બરાબર. પહેલાં બહારનો મજબૂત હતો ને અંદરનો કેવો હતો? નબળો. એટલે આવો આને કંઈ કરી શકતો નહોતો. કેમ? કારણ કે શક્તિશાળી હતો. હજી અંદરવાળો ખરો ને હવે શું કર્યું ખબર? હજી પાતળો માણસ હતો ને આ ઝાડો હતો, એમ આવો દવાઓ ખાઈને આના કરતાં કેવો થઈ ગયો? ઝાડ્યો આમ. અને આટલો ને આટલો રહ્યો. તો હવે શું થયું? આના કરતાં વધી ગયો, આવો વધી ગયો, એટલે આવો આને હલાવી શકશે. એટલે કે આવો મજબૂત થઈ ગયો, આવો આને દૂર કરી શકશે, આને આમ દૂર કરી દેશે, અહીંયા લાવી દેશે. આ મજબૂત થઈ ગયો એટલે આવો બહારનું શું કરશે? આને સહેલાઈથી દૂર કરી દેશે. બરાબર. કેમ? કારણ કે આ મજબૂત થઈ ગયો હવે. બરાબર. હવે શિલ્ડિંગ અસર વધે તો કેન્દ્રનું આકર્ષણ ઘટે. પછી આયનીકરણ, એન્થાલ્પી ઘટે. બરાબર. જો શિલ્ડિંગ અસર વધે તો કેન્દ્રનું આકર્ષણ ઘટે અને આયનીકરણ એન્થાલ્પી ઘટે. ઊંધું છે. આ ઓછું, આ વધે તો ઓછું. હવે જો શિલ્ડિંગ અસર ઘટે તો આ શું થશે? વધશે. કેન્દ્રનું આકર્ષણ વધે, આયનીકરણ એન્થાલ્પી વધે. બરાબર. આ વધે તો કેન્દ્ર અને આયનીકરણ ઘટે, આ શિલ્ડિંગ ઘટે તો કેન્દ્રનું આકર્ષણ અને આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? વધે. ઓકે. તો આજે આપણે જે ચલાવી એ દેખી લો એકવાર. શિલ્ડિંગ અસર ચલાવી. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય બાય. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ઓલ ઓફ યુ.